જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મેષ રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો. મેષ રાશિનું ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. તો આ મહિનો મેષ રાશિના લોકો માટે મિશ્રિત પરિણામ આપવા વાળો સાબિત થશે. કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે, કારણ કે સૂર્ય મહારાજ 12 ફેબ્રુઆરીથી તમારા એકાદશ ભાવમાં હાજર થશે, અને જેનાથી તમને સરકારી વિભાગમાંથી લાભનો યોગ બનશે અને તમારી આવકમાં વધારો થશે. કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ઠીકઠાક રહેશે. મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધ તમારા 10મા ભાવમાં વિરાજમાન રહેશે, જેનાથી કાર્યસ્થળમાં સારી સફળતા મળશે. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલી રહેશે, કારણ કે શનિ એકાદશ ભાવમાં બેસીને તમારા 5મા ભાવને જોશે, જેનાથી તમને શિક્ષણમાં કંઈક રૂકાવટ આવી શકે છે. આ મહિને પારિવારિક રીતે ઠીકઠાક રહેવાની સંભાવનાઓ છે. 10મા ભાવમાં સૂર્ય અને બુધ બેસીને તમારા 4થા ભાવને પૂરી 7મી નજરથી જોશે, જેનાથી પારિવારિક જીવનમાં ખુશાલી રહેશે. જો મેષ રાશિના લોકોના પ્રેમ સંબંધની વાત કરીએ તો મેષ રાશિ મહિનાની શરૂઆતમાં થોડીક કમજોર રહેશે. શનિ મહારાજની નજર 5મા ભાવ ઉપર હોવાથી તમારા પ્યારની પરીક્ષા થશે, તમારા પ્રેમની પરીક્ષા થશે. જો તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આ મહિને તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવશે. આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવના છે. 6થા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે, એના પરિણામ સ્વરૂપ આરોગ્ય થોડુંક કમજોર રહેશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.